કરતા, અમે મેનેજમેન્ટ સાથે વાત કરીએ છીએ. તમે તમારી મનમાની કરશો તો અમારે પછી તમારી સામે લડવું પડે, મેનેજમેન્ટ પછી સાઈડ પર રહી જાય. એના કરતા તમે ને અમે આપણા બધાના સહકારથી પરિવારને 2 પૈસા મળે, નાના નાના બાળકો છે એ પ્રયાસો કરીએ આપણે, પણ આ પીએમ બી કરાવી દેવો ને બોડી પછી તે બી જશે નહીં. અમે તો દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા શું આજે જેલ મુક્ત થશે તેને લઈને એક મોટો સવાલ ઉઠી રહ્યો છે. વાત કરીએ તો 2023માં વનકર્મીને મારવાના કેસમાં ધારાસભ્ય ચૈતર વસાવા સામે અત્યારે થોડાક દિવસ પહેલાં નર્મદા સેશન કોર્ટે 7 વર્ષની સજા સંભળાવી હતી અને તેના કારણે તેમની મુશ્કેલીઓ દિવસે દિવસે વધી છે. છેલ્લા 2 મહિનાથી ચૈતર વસાવા વડોદરા સેન્ટ્રલ જેલમાં બંધ છે. તેમના શુભચિંતકો હોય, સમર્થકો હોય, તેમનામાં નારાજગી છે, કેમ કે ધારાસભ્ય વગર તેમને આદિવાસી દિવસની ઉજવણી પણ કરવી પડી ને હાલ જે તેમના વિકાસના કામો અટવાય છે વિસ્તારના, તે પણ એક મોટો સવાલ છે. ને આ પરિસ્થિતિ પગલે આદિવાસી નેતાઓ, આમ આદમી પાર્ટીના નેતાઓ આની પાછળ ભાજપનું ષડયંત્ર ગણાવી રહ્યા છે અને ભાજપને જવાબદાર માની રહ્યા છે. આને લઈને દિવસેના દિવસે વિવાદ છે તે વકરતો દેખાઈ રહ્યો છે. ત્યારે આ પરિસ્થિતિ વચ્ચે 5 ઓગસ્ટે ધારાસભ્ય ચૈતર વસાવાના વકીલના પક્ષના લોકો હતા, તેમણે દલીલો કરી હતી. 3.5 કલાક દલીલો આ કેસમાં ચાલી. ત્યારબાદ 7 ઓગસ્ટે વધુ સુનાવણી હાઈકોર્ટે હાથ ધરી હતી, જેમાં સરકારી પક્ષના વકીલ હતા તેમણે પણ પોતાના પક્ષે દલીલો મૂકી હતી. 3.5 કલાક તેમણે પણ દલીલોમાં પોતાનો બચાવ કર્યો હતો અને સરકાર પક્ષે જે ફરિયાદ થઈ છે તેને લઈને ચૈતર વસાવાના જામીન મુદ્દે વિરોધ નોંધાવ્યો હતો. ત્યારે હવે બંને પક્ષોની દલીલો પૂર્ણ થઈ ચૂકી છે અને આજે 10 ઓગસ્ટના દિવસે ગુજરાત હાઈકોર્ટે ચૈતર વસાવાના જામીન મામલે વધુ સુનાવણી હાથ ધરી હતી. એટલે આજે ખૂબ મહત્વનો દિવસ આદિવાસી સમાજ માટે પણ માનવામાં આવી રહ્યો છે. શું ધારાસભ્ય ચૈતર વસાવા જેલમુક્ત થશે કે હજી તેમને રાહ જોવી પડશે? હજી તેમનો જેલવાસ લંબાવવા જઈ રહ્યો છે, કેમ કે આ મામલો હાઈકોર્ટમાં ચાલી રહ્યો છે. જો હાઈકોર્ટમાંથી તેમને કોઈ રાહત નહીં મળે તો પછી સુપ્રીમ કોર્ટનો દ્વાર પણ ખટખટાવવા પડી શકે છે. આ મામલે આમ આદમી પાર્ટીની લીગલ ટીમ છે તે આ કેસની લડત ચલાવી રહી છે. જોવાનું રહ્યું કઈ રીતની પરિસ્થિતિ નિર્માણ પામે છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો, લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો.